નમસ્કાર દર્શક મિત્રો, DD10 ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું બોની પ્રિન્સ અને હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। મોડાસા માલપુર રોડ પર ફરી પડ્યો જીવલેણ ખાડો। તંત્રની કામગીરી સામે ઉઠ્યા સવાલ। માત્ર એક જ વરસાદ બાદ મોડાસા નગરપાલિકા હદમાં આવેલા મોડાસા માલપુર મુખ્ય માર્ગ પર ફરી એકવાર મોટો અને જીવલેણ ખાડો પડતા માર્ગની કામગીરીની ગુણવત્તા સામે ગંભીર સવાલો ઊભા થયા છે। સ્થાનિકોમાં અકસ્માતની આશંકા સાથે ભારે રોષ જોવા મળી રહ્યો છે। આ જ સ્થળે થોડા દિવસો અગાઉ પણ માર્ગ ઘસી જતા સમારકામ કરવામાં આવ્યું હતું। જોકે ફરી પડેલા વરસાદમાં એ જ સ્થળે ફરી મોટો ખાડો પડી જતા કરાયેલા સમારકામની ગુણવત્તા અંગે પ્રશ્નો ઊભા થયા છે। સ્થાનિકોના જણાવ્યા અનુસાર આ માર્ગ પરથી દરરોજ મોટી સંખ્યામાં હાઈસ્કૂલના વિદ્યાર્થીઓની અવરજવર રહે છે। ઉપરાંત નજીકમાં પશુઓ માટે પાણી પીવાની વ્યવસ્થા હોવાથી રાત્રિના સમયે વાહન ચાલકો, વિદ્યાર્થીઓ તેમજ પશુઓ માટે અકસ્માતનું જોખમ વધુ વધી જાય છે। સ્થાનિકોએ તાત્કાલિક ખાડાનું સમારકામ કરવા, માર્ગની ગુણવત્તાની તપાસ કરાવવા તેમજ જવાબદાર અધિકારીઓ અને કોન્ટ્રાક્ટર સામે યોગ્ય કાર્યવાહી કરવાની માંગ ઉઠાવી છે। લોકોનું કહેવું છે કે વરસાદી ઋતુ દરમિયાન આવી બેદરકારી કોઈ મોટી દુર્ઘટનાનું કારણ બની શકે છે। તંત્ર હવે માત્ર ખાડો પૂરવા સુધી સીમિત રહેશે કે માર્ગની ગુણવત્તા અંગે જવાબદારી નક્કી કરીને કડક કાર્યવાહી કરશે તે જોવું રહ્યું। તંત્રી અંકેશ પરિહાર, મોડાસા, અરવલ્લી।